એક દરિયા કિનારે બહુ સરસ વેપાર ચાલતો હોય એવો જગડુશા શેઠ જેવો શેઠિયો હોય અને એના વાણ દરિયે વણ જ કરતા હોય, એટલે એને ખબર પડે કે દરિયા કિનારે સૌથી વધારે તકલીફ દરિયાની મધ દરિયે પાણી ખૂટે, અનાજ ખૂટે, બળતણ ખૂટે, દવા ખૂટે તો જહાજ હેરાન થાય છે. એટલે એમણે એવું નક્કી કર્યું કે હું એક સહારા નામનું જહાજ ફરતું કરીશ અને એ જહાજમાં બધી જ જીવનની રસ્તાની જરૂરી વસ્તુઓ છે. એના ઉપર એણે એક ભગવી ધજા લહેરાઈ, ધજા ઉપર સહારો લખ્યું અને કોઈ પણ જહાજને કંઈ પણ વસ્તુ ખૂટે એટલે થોડાક જ મહિનામાં બધા જહાજને ખબર પડી ગઈ કે આ સહારાનું જહાજ છે. બધાય પોતે કોઈ પણ વસ્તુની અગવડ હોય ત્યારે ત્યાં આવે અને એ જહાજમાંથી એમને જરૂરી વસ્તુઓ મળે. એક વખત ચાંચિયાઓ જહાજ લૂંટવા આવ્યા ને એટલે એ જ જહાજ લૂંટી કાઢ્યું. હવે સહારાનું જહાજ લૂંટાય તો વાંધો નહીં, એ ધજા લૂંટી લીધી અને ધજા પોતાના જહાજ ઉપર ફરકાઈ એટલે હવે એમને કોઈ જહાજ શોધવા જવાનું નહીં. બધા જહાજ એ સહારાની ધજા જોઈને સામેથી એમની જોડે આવે અને બેઠા બેઠા લૂંટે. સાચું જહાજ તો ફરે છે. જીવન દરિયાએ આ સંસાર સાગરમાં જહાજ લઈને ફરતા આજના આપણા મનુષ્યોની આજે ધર્મ